હાવ સેલી ક્વોલિટીનો સેટ છે। નમસ્કાર મિત્રો, જય માતાજી। કેમ છો બધાને? જય શ્રી રામ। આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। તો હીરાના કારખાનામાં પડવાનું છે વેકેશન। આપણે જરીક કારીગરો પાસે જાણશું કે એમની શું તકલીફો છે અને શું કહેવા માગે છે વેકેશન વિશે। ચાલો તમને લઈ જઈએ હીરાના કારખાનાવાળા। જો કે હીરાવાળા હોય ને ધમાકા જ હોય। તમને આ વિડીયોમાં ઘણા ધમાકા જોવા મળશે, ઘણું સેટ વિશે સાંભળવા મળશે, ઘણું હીરા વિશે સાંભળવા મળશે। એન્ડ તક જોજો વિડીયોને। કેમ છો ભાઈ? મજામાં? મજામાં મજામાં। હો શેઠ, હા હીરાના કારખાનામાં વેકેશન પડવાનું છે, તો એના વિશે કાંઈ બોલવાનું તમારે? આ કારીગરોને તમે કેટલાક લૂંટવાના હો? નથી હવે કંટાળી ગયા છે। આ જાય ને તો સારું છે, જાય ને તો સારું છે એટલે અમે છૂટા થાય। પણ આ કારીગર તો એમ કહે છે કે અમે શેઠથી કંટાળેલા છીએ। શું કંટાળી ગયા? કંટાળો અમને આવડે ખેરી ખેરીને આવે છે હીરા। ચાલો હમણાં કારીગરો પાસે જઈને આપણે પૂછીએ। સીતારામ સીતારામ। તમારે શું કહેવાનું? તે વેળે વેકેશન પડે છે એના માટે આ દિવાળીનું વહેલું વેકેશન પડી જાય। હીરા હીરા વાળાના કોહાય નહીં ભાઈ। બરાબર છે, થોડુંક માપે રાખો। વાત તો તમારી સાચી છે, પણ આમાં ઉપરથી નથી એવું લાગે છે કે વેકેશન વહેલું પડી જાય। બધી મદિયામાં હીરા અમારે આખવા કેમ ઘર ભાઈ અમારે હાલ છે આ લોકો પગાર ટાઈમે આપે કે નથી આપતા? પગાર ટાઈમે આપણે પગારમાં કઈ સીતારામ થાય, દિવાળી કઈ સુધરે છે નહીં ભાઈ। મને લીધા નહીં। તો જોયું મિત્રો, હીરાવાળાની આવી તકલીફો છે। હજી આગળ આપણે કારીગરોને પૂછશું કોને કોને શું તકલીફ છે વેકેશનથી। ચાલો આપણે આ ભાઈને પૂછી જોઈએ એમનું શું કહેવાનું છે શેઠ વિશે। ચાલુ હાલો, તમારે કાંઈ શેઠ વિશે કહેવાનું છે? વેકેશન પડે છે તો વહેલા હાવ સેલી ક્વોલિટીનો સેટ છે। આવા શેઠિયાને શું કરવું જોઈએ? આવા શેઠિયાને બંદૂક દઈ દો, મારા હાથમાં બંદૂક આવી તો મારી નાખ। અમારું તો એક જ તમન્ના છે, દિવાળી પછી આનું મોઢું જોઈ નહીં અમે। તમારે કાંઈ કહેવાનું ભાઈ? તમે શેઠથી ખુશ લાગો। શેઠે ઉપાડ દીધો તમને? હા તો તમારે દિવાળીએ બોનસ શેઠ આપવાના કે નહીં કાંઈ? ના કઈ હજી કઈ આપી નથી બોનસ નથી કે હું દે કઈ ખબર નથી હજી। અરે વેકેશન પડવાનું, તમારે કાંઈ કહેવાનું છે શેઠ વિશે? કાંઈ કેવા હીરા હાલે છે? હીરા હારા હાલે, આપેલા પીરા હાલે। શેઠે ઉપાડ દીધો લાગે। કેટલાનું નક્કી કર્યું? મહિના બી દેવાનું નક્કી કરી લ્યો ભાઈ, આ ભાઈને શેઠ હે ને પૈણાવાની વાત કરે છે કે લગ્ન કરી દેવું એટલે ભાઈ સારું યુટ્યુબમાં લાઈવ આલે લો। આ ભાઈ એમ કહે છે કે લગ્ન કરવાના, કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો, કોમેન્ટમાં લઈ ગયો। શેઠ આ બધા કારીગરો તમારા વિશે બહુ ખરાબ કહે છે કે શેઠ લુખેશ છે, કાંઈ પૈસા નથી દેતા। એ વિશે તમારે કાંઈ કહેવાનું છે? કારીગરોને 2,000 રૂપિયા દેવાના છે, એમાં ફટાઈ ક્યાં લે કે મીઠાઈ લે, કાંઈ બીજું દેવાનું નથી। 2,000 અત્યારે ઘર હાલે છે? ઘર હાલે કે ન હાલે, કારણ કે અત્યારે લગી હીરા ખેરેલા જ દીધા છે, એમાં એક હીરો હાલે એવો નતો તો અમે લઈ લીધા। એ તો હીરાના કારખાનામાં હીરા તૂટે, કઈ કાકરા થોડો તૂટે। અમે એને પૈસા દઈએ છીએ, 2,000 તો દઈએ છીએ। 2,000 દિવાળીમાં આવે છે? આમાં ઘર કેમ આખું ઘર? એક કામ કરો, આમાં આ બધા બાયડી છોકરીઓ તમે હાંસવી, બાયડી છોકરાઓ અમે ભૈયા જાય જુનાગઢ। ના, અમારા કોઈને આશા નથી, અમારી બાયડી છોકરા છે એ તમે લઈ જાઓ। છે ને રિશ્વતમાં ચાય મંગવી દીધી છે કે આ ચા પીને તમે સારું બોલવાનું છે શેઠ વિશે। આવા રખડું કારીગરો, અત્યારે દિવાળીનો આટલો સમય છે, છેલ્લા દિવસો છે ને આવા રખડું કારીગરો રખડે છે। તો જોયું મિત્રો, આ છે કારીગરોની સમસ્યાઓ સબીલા ડાયમંડમાં। આ કારખાનાનું નામ છે સબીલા ડાયમંડ્સ અને શેઠનું નામ છે પંકજભાઈ રાઠોડ। તો હીરાવાળાઓની આવી તકલીફ છે, શેઠ 2,000 જ ઉપાડ દેવાના છે, બાકી કાંઈ દેવાના નથી પગાર બગાર। હવે આમાં લોકોને કેમ ઘર ચલાવવું આવી મોંઘવારીમાં?
આવા શેઠિયાઓને ધોકે ધોકે મારવા જોઈએ. આપણું તો એવું કહેવાનું થાય છે, તમારા લોકોનું શું કહેવાનું થાય છે એ કમેન્ટમાં કહી દેજો. બાકી હીરા ઘસતા હોય તો વિડીયોને શેર કરજો, ન ઘસતા હોય ને વિડીયો જોઈને મજા આવી હોય તો પણ શેર કરજો અને લાઈક કરી દેજો. બરાબર છે, આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.